નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. નસીબ માત્ર મહેનતથી બદલાય છે, બેસીને વિચારવાથી નહીં. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 20 ડિસેમ્બર 2023. આજની તિથિની વાત કરીએ. મહિનો ચાલી રહ્યો છે વાગશર મહિનો. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે આઠમ છે. એટલે આજે છે માગશર સુદ આઠમ. નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા. યોગ વ્યતિપાત છે અને કર્ણ બવ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની જો વાત કરીએ તો આજે છે દુર્ગાષ્ટમી અને બુધાષ્ટમી છે. બુધવારે જ્યારે અષ્ટમી હોય તો તેને બુધાષ્ટમી કહેવાય છે. આજે વ્યતિપાત યોગ ચાલુ છે અને બપોરે 3:57 સુધી રહેવાનો છે. વ્યતિપાત અમુક કાર્યો માટે અશુભ ગણાતો હોય છે, પણ દાન અને પુણ્ય કરવા માટે શ્રેષ્ઠ ગણાતો હોય છે. પંચક પણ આજના દિવસ દરમિયાન રહેવાનું છે અને રવિ યોગ રાત્રે 10:58 થી શરૂ થશે. જી, તો દર્શક મિત્રો માટે આજે વાસ્તુ ટિપ્સ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટિપ્સમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે વાસ્તુ અને દિશાઓના દોષની અસર. આજે આપણે વાત કરીશું કે વાયવ્ય દિશામાં જો કોઈ દોષ હોય તો તેની શું અસર થઈ શકે. વાયવ્ય એટલે ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો, અને જે ખૂણા હોય છે ત્યાં જે તે તત્વ છે તેનું પ્રાધાન્ય હોય છે. અને આપણા ઋષિ મુનિઓ એની દીર્ઘદ્રષ્ટિ જુઓ કે તેમણે જે તે ખૂણાઓના નામો તત્વો પરથી પાડેલા છે. વાયવ્ય એટલે વાયુ તત્વનું અહીંયા પ્રાધાન્ય છે. આ જે વાયુ તત્વની દિશા છે વાયવ્ય દિશા કહેવાય. તેનો સ્વામી ગ્રહની વાત કરીએ તો તે આવે છે ચંદ્ર ગ્રહ. અહીંયા આગળ આ જગ્યા ચોખ્ખી હોવી જોઈએ. અહીંયા હવા ઉજાસ હોવો જોઈએ. અહીંયા જો દોષ હોય વાયવ્ય દિશામાં તો માનસિક તકલીફો, ડિપ્રેશન, તણાવ, ઉતાર ચઢાવ ખૂબ રહેશે. વ્યક્તિમાં અવ્યવસ્થિતતા ખૂબ જોવા મળે છે. ધાર્યા સમયે નિર્ણયો ન લઈ શકાય અને તેના કારણે જીવન પર બહુ મોટી અસર જોવા મળે છે. ઉપરાંત અહીંયા તમારા માતા સાથેના સંબંધો છે તેમાં પણ અસર જોવા મળે છે. અને ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે વાયવ્ય દિશામાં અમુક પ્રકારના દોષ હોય તો ત્યાં કોર્ટ કચેરી ને કેસોની તકલીફ પણ જોવા મળતી હોય છે. જી, એક કોલર જોડાયા છે, મીનલબેન જોડાયા છે. મીનલબેન, જન્મ તારીખ કઈ છે? એકચ્યુઅલી મારે છે ને બે પ્રશ્ન પૂછવા છે, એક મારા ફાધર માટે અને એક મારા માટે. તો મારા ફાધરની ડેટ ઓફ બર્થ છે 26/5/1980. એમનો જન્મનો સમય છે સવારે 7 વાગે અને જન્મસ્થળ છે ડીસા. જી, એમનો પ્રશ્ન કયો છે? હા, તો એ ધંધો તો કરે છે અને સારો બી કરે છે ફેબ્રિકેશનમાં, બટ જ્યાંથી પૈસા માંગે છે ને લોકો પૈસા જલ્દી આપતા નથી અને કેટલી જગ્યાએ પૈસા અટકાઈ ગયા છે. હાજી, સારું જોઈ લઈએ એમની કુંડળી પરથી. કુંડળીમાં વાત કરીએ તો સિંહ લગ્નની કુંડળી આવે છે. રાશિ છે જે કુંભ રાશિ આવે છે. કર્મસ્થાનનો અધિપતિ એ શુક્ર લાભસ્થાનમાં છે એટલે ચોક્કસ કાર્યથી લાભ છે. ધનસ્થાનમાં શનિ છે એટલે શનિના કાર્યો જે છે તે લાભ આપી શકે એવું છે. હાલ જો વાત કરવામાં આવે તો કુંભ રાશિને 7.5 ચાલી રહી છે. એના 3.5 વર્ષ લગભગ પૂરા થશે. હજી
એમ કહેવાય કે 4 વર્ષ બાકી છે. એટલે સાડાસાતી હોવાને કારણે શનિને કારણે તકલીફ હોઈ શકે કે લોકો સાથેના વ્યવહારમાં અને અન્ય પ્રકારના લેણદેણમાં પણ તકલીફ જોવા મળી શકે. પહેલી વાત એ છે એટલા માટે કે કારણ કે શનિનું આ અત્યારે કુંડળીમાં અસર વધારે ચાલી રહી છે. એક તો શનિની પનોતી ચાલે છે, બીજું શનિની મહાદશા પણ ચાલી રહી છે. શનિ આ એટલા માટે શનિના ઉપાયો કરવા ખૂબ જરૂરી છે. શનિવારના દિવસે શનિના દાન કરે. દાનનું ખૂબ મહત્વ છે, એ પણ સંધ્યાકાળથી 2 કલાકના સમયમાં શનિનું દાન કરવું જોઈએ. શનિ એ કર્મનો દેવતા છે, માટે કોઈને દાન કરીએ, મદદ કરીએ છીએ તો તે સારું કર્મ છે, તેનાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. બીજું કે પીપળાની પ્રદક્ષિણા કરે, જળ ચડાવે નિયમિત રીતે અને પ્રાર્થના કરે, એ ખાસ જરૂરી છે. અને ત્રીજી વસ્તુ કે આપનું ઘર હોય કે ઓફિસ, ફેક્ટરી કે વર્કશોપની જગ્યા જે પણ હોય, કામ કરતા હોય, ત્યાં પણ પશ્ચિમ દિશામાં કોઈને કોઈ પ્રકારનો વાસ્તુદોષ ઊભો થયેલો હોય, તેનું પણ આપ નિવારણ કરાવશો તો એ એના માટે અસરકારક નીવડી શકશે. બાકી ધીમે ધીમે મધ્યમ રીતે કહીએ તો પૈસા નીકળવાની સંભાવના દેખાઈ રહી છે. જી, વાત કરીશું રાશિફળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આજના દિવસે ગ્રહો તમને ખાસ મદદ કરી રહ્યા છે. તમારા કોઈ જટિલ પ્રશ્નો હશે તેના સમાધાનમાં આજનો દિવસ મદદરૂપ થવા જઈ રહ્યો છે. એટલે કોઈ એવા અગત્યના પ્રશ્નો હોય તો તેના સમાધાન માટે, આજે ઉકેલ માટે ચોક્કસ પ્રયત્ન કરજો. થોડુંક કાળજીપૂર્વક વાહન ચલાવવાની પણ તમને સલાહ છે કે આજે થોડુંક ધ્યાન રાખજો. હા, ઉધાર કોઈને જો પૈસા આપ્યા હશે તો તે પાછા મેળવવામાં રાહત રહેશે, એટલે ઉઘરાણી કરવામાં આજનો દિવસ સારો છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. થોડુંક ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખતા. જો સરસ મજાની ઋતુ આવી રહી છે સ્વાસ્થ્યની, શિયાળાની, તો થોડુંક યોગ, પ્રાણાયામ, કસરત અને વસાણાનો ઉપયોગ કરી લેજો. હા, ઘરેલું કોઈ સમસ્યા હશે તો હલ થવા જઈ રહી છે. આજે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ જોખમી કામ હોય, જામીનગીરીના હોય, કોઈ સાક્ષી થવાનું હોય, તેવા કામો ટાળવાની સલાહ છે. હવે વાત કરીએ મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. કૌટુંબિક સમસ્યાઓ આજે હલ થવા જઈ રહી છે. વિવાદ ચાલતો હશે તો કંઈક રાહત મળશે. ધંધો હશે, પોતાનો રોજગાર હશે, વ્યવસાય હશે, તેમાં કોઈ નવી યોજનાઓ બનવા જઈ રહી છે. અને ખાસ કે પ્રેમ પ્રસંગમાં કે લાગણીની અભિવ્યક્તિમાં આજે સુસંગતતા રહી શકશે. વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે જમીન મકાન સંબંધિત કાર્ય થઈ શકે. પ્રોપર્ટીને લગતા કાર્યો છે તે તમારા માટે સરળતા આપશે. ઉપરાંત કામગીરી વિસ્તૃત કરવા યોજનાઓ બનાવી શકો તમે. પ્લાનિંગ માટે આજનો દિવસ ઉત્તમ છે. જે વ્યક્તિ રોજગારની તલાશમાં છે, પ્રયત્ન કરી રહ્યા છે, તેને આજે રોજગાર કે કાર્ય મળી શકે તેમ છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. નાણાકીય સુસંગતતા રહેશે, એટલે આજે આર્થિક આયોજન કરવું સરળતાપૂર્વક રહેવાનું છે. રચનાત્મક, ક્રિએટિવ કાર્યો, કલાને લગતા કાર્યો હશે તો તેમાં તમે સફળ થવા જઈ રહ્યા છો. આજનો દિવસ છે એમાં ગ્રહો સૂચવી રહ્યા છે કે ક્યાંક તમે રિલેક્સ કરવા જઈ રહ્યો છે. પાર્ટી, પિકનિક કે કોઈ સામાજિક કાર્યોમાં ભાગ લેવાની પણ તક મળી શકશે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે આજે. શત્રુઓ સક્રિય થાય તેવું છે, એટલે થોડીક સાવચેતી અને સાવધાની બંને જરૂરી છે. થોડી ધંધા રોજગારમાં પણ ચિંતા ઊભી થઈ શકે તેમ છે. સંતાનોનું વર્તન ક્યાંક કષ્ટ કે તણાવ આજે આપી શકે, માટે દિવસ ધીરજ અને સંયમથી પસાર કરજો. હસીદભાઈ, આગળ પણ આપનું માર્ગદર્શન મેળવીશું, આપ જોડાયેલા રહેજો. સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ કોલર જોડાયા છે મીનાક્ષીબેન. મીનાક્ષીબેન, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? હા, દીકરા માટે મારે પૂછવાનું છે. એનો જન્મ છે ને 26મી જૂન 1986. જન્મ તારીખ સ્પષ્ટ થતી નથી, ફરી એકવાર જણાવશો? 26મી જૂન 1986. જી. જન્મ સમય? જન્મ સમય છે સાંજનો 6:30 વાગ્યાનો.
અને સ્થળ કયું અને છે? જન્મસ્થાન છે મુંબઈ. પ્રશ્ન. એનો પ્રશ્ન એ છે કે એનું કેરિયર ક્યારે શરૂ થશે, કારણ કે એમાં એનો એક્સિડન્ટ થયો હતો ને પછી હવે થોડો રિકવર થયો છે, પણ એનું એટલું સારું નથી કઈ એને કામ મળતું. તો એને ક્યારે કામ મળવાનું શરૂ થશે અને ક્યારે એની કારકિર્દી સારી થશે? તમારા દીકરાનું શું નામ છે બેન? સાગર. સાગર છે. રાશિ છે. હા હા, સાગર છે. તમે પહેલા પ્રશ્ન પૂછેલો છે બેન? ના, નથી પૂછ્યું, આ વિશે નથી પૂછ્યું. એટલે એક્સિડન્ટ થયા પછી નથી પૂછ્યું. અચ્છા અચ્છા, બરોબર. તમે પહેલા પૂછ્યો એવો પ્રશ્ન લાગ્યો એટલે હા, એટલે લગભગ પણ 3-4 મહિના થઈ ગયા. હા, પણ એક્સિડન્ટ થયો હતો ત્યારે મેં પૂછ્યું હતું તમને, હા. પણ પછી ત્યાર પછી કારકિર્દી માટે તે વખતે નહોતું પૂછ્યું, કારણ કે એક્સિડન્ટ થયો હતો એટલે એ પ્રશ્ન જ નથી આવતો. જી જી જી. હા હા, જો બેન, પ્રશ્નના ઉપાયમાં મેં આગળ પણ જે કીધેલા ઉપાયો તમે કોઈ કર્યા ખરા, કરી રહ્યા છો? એ કર્યા છે. જો ચાલો, વાંધો નહીં. ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિને મનમાં એવું થાય કે પ્રશ્નો છે અને એનો જે છે જવાબ નથી મળતો, તકલીફો ચાલુ છે, સમસ્યા છે, તો ફરી ઈચ્છા થાય આપની ફોન કરવાની. પણ આપે એટલે વખતનું ધ્યાન રાખવાનો આપણો અને દર્શક મિત્રો, કારણ કે આપણો અવાજ જે છે અલગ પ્રકારનો છે અને એટલા માટે અને આપણે જે વિગત આપી છે એ પરથી લાગ્યું કે આ કુંડળી વિશે પહેલાં પૂછી લેવામાં આવ્યું હતું. તો જે ઉપાય પહેલાં કહેવામાં આવ્યા હોય તે કરવા તો ખાસ વિનંતી છે. પૂરેપૂરા એકવાર ઉપાય કરો, શ્રદ્ધાથી કરો, ભાવથી કરો, બરોબર છે? દરેક વસ્તુમાં એવું નથી હોતું કે ઉપાય કરવાથી તાત્કાલિક તમને ફળ મળે. જો આંબો રોપેલો હોય તો તેને તમે પાણી આપે રાખશો તો તમે શિયાળામાં કેરી નથી જ આપતો. એ ઉનાળો આવશે ત્યારે ફળ ચોક્કસ આપશે, સરસ મજાની કેરી આવશે, બરોબર છે? એટલે થોડોક સમયની રાહ જુઓ. સૌથી પહેલી અગત્યની વસ્તુ એ છે કે તમે વિશ્વાસ રાખો, કારણ કે ઈશ્વર ક્યારેક કોઈને તકલીફ નથી આપતો. હા, તમારી પરીક્ષા લેશે, તમારી કસોટી લેશે, તમારા કર્મો હશે, તેનું ફળ તો તમારે ભોગવવું જ પડે છે. એ તમે માનતા હો કે કર્મમાંથી છટકી જવાય તો એવા કોઈ ઉપાય નથી. હા, એમાંથી રાહત મળે અને સુધારો થાય, તમે અત્યારે તમારું વર્તમાન કાળ છે એને બદલી શકો એવા ઋષિમુનિઓ ઉપાય આપેલા છે. તો કુંડળી પર જે નજર નાખીને જે વાત કરવામાં આવેલી હતી તે વખતે પણ કહેવામાં આવતું કે જો આ વસ્તુ પહેલી વસ્તુ એ છે, એના માટે ખાસ જોવા જઈએ તો 7.5 ચાલી રહી છે, એટલે શનિના ઉપાય નિયમિત કરવા પડે. શનિના દાન કરો, એ પોતે કરે એના માટે શ્રેષ્ઠ વસ્તુ છે, બરોબર છે? હનુમાન ચાલીસાનો સવાર સાંજ પાઠ કરે, ના થાય તમારા ઘરમાં તમે વગાડો હનુમાન ચાલીસા, બરોબર છે? એવું કરી શકો છો. ત્રીજું, સૌથી અગત્યનું, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. એ વખતે પણ મેં કહ્યું હશે, ફરી કહું છું, કારણ કે ઘણીવાર એવું બને છે કે ગ્રહોના રિઝલ્ટ આવવામાં જ્યારે વાર થતી વિલંબ થતી હોય ત્યારે વાસ્તુ દોષ પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે તમારા ઘરમાં વાસ્તુ જે છે દોષ, તેનું પણ આપણે નિવારણ કરાવવું ખૂબ જરૂરી છે. અથવા ઘરમાં નાનકડી કોઈ પૂજા કરાવો, કંઈ હવન કરાવો, સત્યનારાયણની કથા કરાવો. આવું કરીને પણ ઘરનું વાતાવરણ છે બદલવા પ્રયત્ન કરશો તો સમય સુધરી શકશે. પણ શનિના ઉપાય આ કુંડળીમાં આવશ્યક છે. બીજું, સૂર્યને રોજ જળ ચડાવવાથી પણ ભાગ્ય વૃદ્ધિ થઈ શકશે. વાત કરીશું રાશિફળની અન્ય 3 રાશિ, તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, ફરી એકવાર આપણે વાત કરીશું રાશિ ભવિષ્યની. હવે આવે છે તુલા રાશિ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. આજે ધંધા અર્થે, કાર્ય અર્થે ક્યાંક બહાર જવું પડી શકે તેવું છે, પણ કરેલી મહેનતનું આજે ફળ પણ મળવાનું છે. પણ મહેનત કરવી પડશે એ વાતનું ધ્યાન રાખજો. આજે તમને મહેનત કરશો તો કાર્યસિદ્ધિ થશે. કાર્યસિદ્ધિ થવાથી તમને આજે ખુશીનો અનુભવ થવા જઈ રહ્યો છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. જમીન સંપત્તિને લગતા કાર્યો થઈ શકે તેવું છે. કોઈ રિપેરિંગ કાર્ય કરાવવાનું હોય, કંઈ નવી સુવિધા ઘરમાં કરવાની હોય તો કરી શકાય છે. અગાઉ કરેલા કર્મો આજે ફળ આપવા તમને જઈ રહ્યા છે. સારી વાત આજે એ છે કે પરિવારમાં આજે સુખદ વાતાવરણ જોવા મળી શકશે. હવે વાત કરીએ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. આજે કોઈ ભેટ મળી શકે, કોઈ ઉપહાર મળે, તો તમે કશું પ્રાઇઝ જીતો એવું પણ કંઈક બની શકે તેવું છે. આજે પ્રિયજનોનો પૂરો સહયોગ મળશે તમને. હા, વ્યવસાય ક્ષેત્રે કેટલાક સમયથી ચિંતાઓ જે ચાલી રહી છે તે આજે દૂર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વાત કરીશું મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે મકર રાશિની વાત કરીશું. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. થોડુંક ધ્યાન રાખવાનું છે. તમારી અગત્યની, મહત્વની, કિંમતી ચીજો હોય,
વસ્તુ હોય સલામત રાખજો. એકવાર ચેક કરો બરાબર ઠેકાણે છે કે નહીં. આજે ખર્ચો વધી શકે તેવું છે, પણ કામ કોઈ અટક્યા હશે તો તે સમયસર થવાની સંભાવના છે. માટે અગત્યના કામ, પ્રાયોરિટીવાળા કામ પર ફોકસ રાખજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો હોય છે ગ, સ, શ અને શ. આજે પ્રિયજનોની સંપૂર્ણ મદદ મળે, એટલે સગા સંબંધીઓ પાસે કોઈ જે અપેક્ષા હોય તો આજે તમે એ માંગી લેજો. ધન પ્રાપ્તિની પણ સંભાવના આજે દેખાઈ રહી છે. અટકેલા પૈસા હશે ક્યાંક તો પ્રાપ્ત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિ માટે આજે કોઈ નવી યોજના, પ્લાનિંગ થઈ શકે તેવું છે. તમારી કાર્ય પદ્ધતિમાં આજે કોઈને કોઈ રીતે સુધારો પણ થઈ શકે તેવું છે. આજે માન સન્માન મળી શકે, સફળતા તમને મળવા જઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રો, આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, આપ જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.